તો જો મિત્રો, હું છું નંદીશ, 21 વર્ષનો ગુજરાતી. ચાઇના જોઈ લીધું છે, હવે ચાલો મારી સાથે દુબઈની સફરમાં. તો જો મિત્રો, અત્યારે હું હે ને મારા ભાઈબંધનું એક કન્ટેનર અહીંયા આવ્યું છે ને, તો એ અમે જોવા જઈએ છીએ. એ અહીંયા આજે અનલોડિંગ કરવાનું છે એટલે. તો અત્યારે અમે બસ સ્ટેશને આવી ગયા છે. અહીંનું જો તમને બસ સ્ટેશન દેખાડી દઉં. અહીંનું બસ સ્ટેન્ડ જોઈ લ્યો. અહીંયા બધી બસો ઊભી રહી છે. અહીંયા હોત અને અહીંયા આ જોઈ લ્યો આપણું બસ સ્ટેશન. હાલો તમને અંદર થોડું ઘણું દેખાડ દો. આ જો બધી લાઈનું છે, ક્યાંથી ક્યાં જવાનું ને બધી લાઈન. મરીના જવું હોય તો બ્લુ લાઈનમાં જવાનું, બસમાં જવું હોય તો રેડ લાઈનમાં, મેટ્રોમાં જવું હોય તો આ વાદળી લાઈનમાં, ટેક્સીમાં જવું હોય તો પીળી લાઈનમાં. બધું અહીંયા કમ્પ્લીટ જ લખ્યું હોય. આ જો એક બસ આવી, અહીં જોઈ લ્યો આવી રીતના બસ ઊભી છે. આ જો આવી રીતનું છે બસ સ્ટેન્ડ, એરપોર્ટ જેવું લાગે ને. જોઈ લો અહીંયા કસ્ટમર હેપીનેસ ઓફિસ એવું કંઈક છે. જો મિત્રો, આ બેસવાનું છે અંદર આવી રીતના. અહીંયા અંદર બેસવાનું ફ્રી વાઈફાઈ છે. અહીં જોઈ લો કંઈ ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન્સ પૂછવાના. જોઈ લો મિત્રો, હે આપણે અહીંયા આવું કાંઈ કમેન્ટ કરીને કહો હું હે હું નહીં બધું. અને કમેન્ટમાં એ પણ લખજો કે આપણે આવું હોવું જોઈએ કે નહીં, આપણા લોકો ડિઝર્વ કરે છે કે નહીં. જો કે અહીંની પબ્લિક છે ને સિવિક સેન્સ વાળી છે, એટલે એ લોકોને આવું દઈ ને તો આ જોઈ લ્યો ફ્રી વાઈફાઈ વાળી બસ હો. બસમાં એન્ટ્રી મારી છે આપણે. અહીંયા આપણે કાર્ડ અડાડી દેવાનું એટલે ઓટોમેટિક છે ને એ લઈ લે એની રીતના. આ કાર્ડ એ આપણે મેટ્રોનું કાર્ડ બધીએ હાલે, મતલબમાં મેટ્રોનું નહીં પણ બધાનું કાર્ડ કહેવાય. આ મેટ્રોનું ખાલી ન કહેવાય. રસ્તામાં આપણે વિડીયો ન બનાવ્યો કારણ કે જો આ જાડી છે ને એટલે એમાં કઈ સરખું દેખાતું નહોતું. એટલે જો આવું દેખાય એટલે હે ને રસ્તામાં આપણે વિડીયો નથી બનાવ્યો. આજે હું તમને દેખાડું, અલવીર માર્કેટ છે. જોઈ લ્યો બસ, જોઈ લ્યો બસ તો હમણાં દેખાડી હતી. અમારે બે હાટો આખી બસ. વચમાં થોડા ઘણા ઉતરા હતા ને ચડ્યા હતા ને એવું હતું, પણ છેલ્લે તો અમે બે જ છીએ અત્યારે. અત્યારે હું તમને વેજીટેબલ માર્કેટ આખી દેખાડું. ફોર અમે આવ્યા છીએ દુબઈ થી, રાસેલ ફોર. આખા યુએઈ નું બધું એક્સપોર્ટ, એટલે આખા યુએઈ નું વેજીટેબલ હે ને અહીંથી જ જાય, મતલબ આ માર્કેટ માંથી જ. જો પાછું આપણે આ કાર અડાડી દઈ. કેટલા 5 દિરામ કપાણા જોઈ લ્યો. અને હવે અહીંથી અમે નીકળી. જોઈ લ્યો આવું હે. જો આ બસ હતી, બસ ને કહી દઈ બાય બાય. રસ અલ ખોર મતલબ આ એરિયો હોય ને એમાં આપણે આ માર્કેટમાં આવ્યો. જો આપણે અહીંથી આમ જવું હોય ને તો આપણે પ્રેસ કરવાનું, એટલે પેલા વેઇટ લખેલું આવે અને પછી આપણે અહીંથી આ ઓલું ગ્રીન થાય ને ત્યારે જ જવાનું. જો આ એરિયો, જો આ ગ્રીન થઈ ગયો, આપણે જઈ શકીએ. જોઈ લ્યો ગાડીઓ બધી ઊભી રહી ગઈ, જોઈ લ્યો. હવે પાછું આપણે પ્રેસ કરવાનું. વેઇટ લખેલા આવે પછી આપણે એ જો આ ગ્રીન થયું, હવે જવાનું. ગાડીઓ જો ઊભી રહી જાય. આ બધા રિફર કન્ટેનર છે. આપણે શાકભાજી ની બધું હોય ને એ બગડી જાય એવું હોય ને એ બધું એમાં લાવવાનું. એટલે જો આ કન્ટેનર ને આ બધી તો ગાડીઓ છે. આગળ બીજી ક્યાં ક્યાં પ્લેસ જોવા, બીજી કઈ માર્કેટ જોવી કમેન્ટ કરીને કહો, એટલે એ બધું જોઈ લઈએ આપણે. આવા જ વિડીયો જોવા માટે આપણને સબસ્ક્રાઈબ કરી દો, એટલે આવા નવા વિડીયો તમને મળતા રહે. જો આવું કન્ટેનર આવે. આ ડુંગળી છે જોવો, ઓનિયન. નાસિક થી આવે એ બધી ડુંગળીઓ આવે. આપણા ભાઈબંધ છે, એનું કન્ટેનર આવે છે અત્યારે. આ નાસિક ની ડુંગળી જો, ઓનિયન. તો જો મિત્રો, આ આપણા ભાઈબંધ છે, એનું કન્ટેનર આવે છે. આપણે ગ્રીન બનાનાનું કન્ટેનર આવે છે. અત્યારે અમે અહીં ઓપન કર્યું છે તો ત્યાં જઈ તમને હમણાં દેખાડું કેવું કન્ટેનર છે ને શું છે. સાફ હે તોય સાફ કર્યા થયા. અહીંયા જોવો તો કે કચરો જ નથી તોય સાફ કર્યા થયા. આ જો ફ્રેશ જો રીંગણા ને કોબી ને જોઈ લ્યો.
આ જો મરચા કેપ્સિકમ આ બગડી ગયા ટમેટા ટેટી ને જો બધું હે ને ભાઈ આ જો બધા ઉતારે માલ અનલોડિંગ કરે હે હા જો બધા બેઠા હે આપણે આવું જ એકાદું કન્ટેનર આવ્યું છે હવે જોઈ ભાઈ ખોલી નાખ્યું હે જો ઓલો મારો ભાઈબંધ ને એની બાજુમાં જે અહીંયા જે સંભાળતા હોય ની છે વોરના કારણે હે ને 4-5 દી મોડું કન્ટેનર આવ્યું જે 5-6 દિવસે પૂગે એમ હતું ને કન્ટેનર 12 દિવસે આવ્યું તોય વાંધો નથી આવ્યો કન્ટેનરમાં બગડ્યું નથી કાંઈ એટલે સારું છે આ જોઈ લ્યો ખુલ્લું હે કાચા કેળા હે પાકેલા નથી જોઈ લ્યો આવી રીતના હે ચેક આવી રીતના કરે આ જો હું નાસ્તો લાવ્યો હતો ને તો આ બિલાડી જો બાજુમાં આવીને બેહી ગઈ જો કઈ બેહી ગઈ है ना मस्त नहीं नॉन चीटिंग होता है ना नॉन चीटिंग चीटिंग वाला वाल जो होता है 25 से लेकर 32 35 का लाइन मिलता है કેમ રમાડવાનું એ કમેન્ટ કરીને કયો આને બીજી વાર ક્યાંક મળે તો જ રમાડો મિત્રો આમાં મોટા મારે જો ઊભી થઈને ખાવા આવે લે હાલ અને પાછું અરબિક આવડતું હોય છે ને હિન્દી ગુજરાતી નહીં આવડતું હોય જો બેહી ગઈ જો અરબિક નું નામ લીધું ને ત્યાં તો બેહી ગઈ નહીં અરબિક નું નહીં ગુજરાતી નું નામ લીધું ને એને એમ કે આ ગુજરાતી હે હરાની હળી ન કરાય એટલે બેહી ગઈ એમ તો જો લપાઈને બેહી ગઈ તો જો આજે તો રવિવાર છે એટલે અત્યારે માર્કેટ બંધ છે એટલે અમે પાછા જઈએ અમે લગભગ સાંજે આવશે તો આવશે આ જોઈ લ્યો અત્યારે માર્કેટ આખી શાંત છે જોવો એટલે અત્યારે કન્ટેનર વેચાય ને એટલે સાંજે આવશે પાછા અને આજે અમે રમજાન સાંજે પાછી ખુલશે માર્કેટ ત્યારે અમે આવશે 7-8 વાગે અત્યારે જઈએ અમે જો અમે એને બસ ની રાહ જોઈને બેઠા બસ આવે એની જો આ આપણું બસ સ્ટેન્ડ હે અને અહીંયા બધી સ્ક્રીનમાં લખેલું હોય જો કઈ રીતના કઈ બસ આવે નહીં અને આપણી બસ 1 મિનિટમાં આવે છે જોઈ એસી વાળું હે ફૂલ જોઈ લ્યો માણસ ને કઈ ઉપાધિ રહેવી જ ન જોઈએ કેમ કે કોઈ તકલીફ તો પડવી જ ન જોઈએ કામ કરતા હોય ને એને બસ જો આપડી આવે હે 1 મિનિટમાં માંથી નીકળી હાલો હાલો બહાર જો આપડી બસ આવી ગઈ છે જોઈ લ્યો 2 માળની છે આગળ જવું જો અહીંયા આડીને એટલે ખુલી જાય પણ આ ખુલ્લું નહીં એટલે આપણે આગળથી વહી જાય ચાલો આપણે બીજા માળે જાય જો અહીંથી આપણે ઉપર જઈએ છીએ તમને દેખાડું કઈ રીતના છે આ જોઈ લ્યો બીજો માળ તો જો આપણે હવે હે ને બસ ને મેલ દીધી છે અને મેટ્રોમાં આવી ગયા હી આ જોઈ લ્યો અહીંનું સ્ટેશન છે હમણાં અમે હવે બેસી અત્યારે અમારે હે ને જવાનું છે ઈ એન્ડ વાળી મેટ્રોમાં જવાનું છે જો આ મેપ છે કઈ લાઈનમાં જવું નહીં આપણે હે ને આ બાજુનામાં જવાનું છે પુરજમાન એ પેલા આપણે અલગુબૈબા જવાનું છે અલગુબૈબા તો એ ત્યાં હમણાં આ બાજુની લાઈનમાં જવાનું એટલે ત્યાં બેસી જાય આજે સન્ડે છે એટલે કઈ ટ્રાફિક નથી
એટલે એમ ન કહેતા કે બોમ્બ ફૂટ્યો એટલે ટ્રાફિક નથી. જો મિત્રો અત્યારે તો આપણે આવી ગયા છીએ ઘરે પાછા. થોડા ફ્રેશ થઈને પછી મારે એક વિડીયો અપલોડ કરવાનો, એ અપલોડ કરીને પાછું અમે 6 વાગે નીકળવાના છીએ અહીંથી. એટલે ત્યાં પૂગી જાય. અત્યારે 2 વાગ્યા હે, 3-4 કલાક હે અમારી પાસે. એટલે બધું મારું કામ પતાવી લો પછી અમે પાછા જાય. જોવો સન્ડે હે આજે, વहाँ જવાનું આજે કેન્સલ રહ્યું. બાકી ટ્રાફિક જોઈ લ્યો તમે, લાગે કાંઈ ઓલું હે એમ. જોવો તો આમાં તમને લાગે હે મિસાઇલ પડી હોય એવું? મને તો નથી લાગતું મિસાઇલ પડી હે, પણ આ જોઈ લ્યો ટ્રાફિક જોઈ લ્યો. પછી હે ને સન્ડે હતો ને માર્કેટ હે ને એટલું બધું હેવી નહોતું. આપણે જે આ વેજીટેબલ વેચવા જવાનું હતું, મતલબ શું હે કે બનાના વેચવા જવાનું હતું, એ ત્યાં હતું નહીં. એટલે શું કહેવાય કે આજે અમે નથી ગયા ત્યાં, કાલે સવારે જવા. મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કોઈને પણ ક્વેશ્ચન્સ હોય તો આમાં કોમેન્ટ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ DM કરો. બાકી તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, એટલે તમને બધાને આ બધું મારા વિડીયો જોવા મળે અને દુબઈમાં ખરેખર શું ચાલી રહ્યું છે તે ખબર પડે. અને બાકી તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં કાલે.